કાલે અમાવસ્યાનો દિવસ અને એમાં પણ પ્રીતિયોગની સાથે સર્વ સિદ્ધિ યોગ બનવાનો છે અને એ આખો દિવસ ચાલવાનો છે. તો આ દિવસે પિતૃ તૃપ્તિ માટે એક ઉત્તમ યોગ છે. જો તમારા પિતૃઓ તમારાથી નારાજ હોય, યા તો પછી ઘરની અંદર ખૂબ જ બીમારી રહેતી હોય, પૈસો આવે પરંતુ ટકતો ના હોય, તો સમજવું કે આપણા પિતૃ ક્યાંક ને ક્યાંક આપણી પાસે કંઈક માંગે છે. તો એમની પાછળ પુણ્ય દાન કરવા માટેનો ઉત્તમ યોગ છે. આ ઉપરાંત તમે તમારા પિતૃઓની તૃપ્તિ માટે તમારા પિતૃઓ પાછળ પાણીનું દાન કરી શકો છો, શરબતનું દાન કરી શકો છો. બ્રાહ્મણને તમે ચણાની દાળ, ચણાનો લોટ, એની સાથે મીઠું તેમજ એની સાથે કેસરનું દાન કરી શકો છો. ગાયને એ દિવસે ઘાસની સાથે 5 જાતની વનસ્પતિ પણ ખવડાવવાની છે. તદુપરાંત તમે પાણી પણ પીવડાવવું ખૂબ જરૂરી છે. કોઈ પણ દાન કરો પરંતુ પાણી વગર અધૂરું છે. પિતૃ પાછળના દાનની અંદર પાણી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો તમે પાણીનું પણ દાન કરી શકો છો. પિતૃ તૃપ્તિ માટે તમે પિતૃઓની પાછળ નાના બાળકોને પણ જમાડી શકો છો. કાગડા તેમજ કબૂતરને તમે દહીં અર્પણ કરી દહીં ફીડ કરાવી શકો છો, યા તો ખીર બનાવી ગાય, કૂતરા તેમજ કાગડા તેમજ કબૂતરને તમે અર્પણ કરી અને તમારા પિતૃઓને તૃપ્તિ આપી શકો છો. દિવસ દરમિયાન તમારાથી બને એટલી સાઉથ ડાયરેક્શનમાં ફેસિંગ રાખી અને સ્વધાની માળા કરી શકો છો. સ્વધા સ્વધા સ્વધા, આ રીતે, જેનાથી તમારા પિતૃઓ તમારા ઉપર ખુશ થશે અને તમને ધન ધાન્યથી ભરી દેશે. આ ઉત્તમ ઉપાય છે, ઉત્તમ યોગ છે. કરો અને કરાવડાવો. અને આ રીલ જેટલી પણ વાયરલ થાય એટલી કરો તો દરેક લોકો સુધીને પહોંચે અને દરેક લોકો આનો એક સરસ રીતે ઉપયોગ કરી એમના જીવનમાં ઉત્તમતા અને મહત્વતા વધારી શકે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.